5-10% બાકી રહી ગયા એ બધા મિત્રો માટે ગ્રાહક જોગ સંદેશ કે બે હાથ ઊંચા કરી શિવની શરણાગતિ સ્વીકારી લેવાથી જગદંબાનું આરાધન કરવા માટે બિરાજમાન હું તમે બધા ભેગા થયા છીએ. જ્યાં માં અંબા બિરાજે છે, માં ચામુંડ બિરાજે છે, માં બહુચર બિરાજે છે, બળિયાદેવ મહારાજ બિરાજમાન છે. આવું ભવ્યાતે ભવ્ય મંદિર થવાનું છે નિર્માણ. એના નિમિત્તે હું તમે બધા ભેગા મળ્યા છીએ. ત્યારે બે હાથ ઊંચા કરી શિવની શરણાગતિ સ્વીકારી લેવાથી આધિ વ્યાધિ અને ઉપાધિ આ 3 જ પ્રકારના દુઃખ છે જગતમાં. એ તમામ દુઃખનો મારો તમારો જગતનો બાપ કૈલાસના ખોપરામાં બેહવા વાળો સોમનાથ, ભીમનાથ, કાશી વિશ્વનાથ, આશુતોષ મહાદેવ ભાંગીને ભૂકો કરી નાખે. આવી અમારા ગરવા ગિરનારની ગોદમાં એક રૂખર સાધુએ વાત કરેલી તમને કરું મારા બાપ. કોઈ વ્યક્તિ જગતનું એવું નથી, કોઈને શારીરિક, કોઈને માનસિક, કોઈને વ્યાવસાયિક, કોઈને રાજકીય કોઈ પણ પ્રકારનો ગોઠણ દુખતા હોય, હેરફોલ થતા હોય, કોઈ પણ પ્રકારનો દુઃખ હોય મારા બાપ તો જગદંબાની સાક્ષી બે હાથ ઊંચા કરી શિવની શરણાગતિ સ્વીકારેલો. જગતનો તમામ સુખ જેના ખોળામાં બેઠા હોય, કોઈ પણ પ્રકારનો દુઃખ ન હોય, અદપાળી બેઠા રહેજો. પણ કાંઈ ખૂણે ખાતરે પડ્યું હોય મારા બાપ તો બે હાથ ઊંચા કરી હર ઓમ હર 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 મહાદેવ. અલ્પેશભાઈ મને એમ કે દુખી અમારા મંજીરા વાળા છે, દુખી તો આખું ગામ છે ભાઈ. પણ મારા બાપ આ મૃત્યુલોકની તાસીર છે. અહીંયા પરમાત્મા રામ અવતાર લઈને આવે એને દુખી આવવું પડ્યું છે, પરમાત્મા કૃષ્ણ અવતાર લઈને આવે એને. પણ એની શરણાગતિ સ્વીકારી લઈ તો છરીનો ઘા ગહર કાથી થાય. બાકી તો વિધિના લખિયા લેખ લલાટે સાચા થાય થાય થાય. તમે શિવની શરણાગતિ તો સ્વીકારી પણ બે હાથે ઊંચા કરી અને હર હરનો નારો એવો લગાડો મારા બાપ કે કૈલાસના ખોપરામાં બેહવાવાળો ભોળોનાથ રાજી થાય છે કે જગદંબા અંબાનું સાનિધ્ય કરવા માટે, અંબાની આરાધના કરવા માટે ખોરજ ગામને આંગણે મારા ભક્તો મળ્યા છે. તમને કદાચ એમ થાય કે ક્યાં ખોરજ, ક્યાં કૈલાસ, ક્યાં ભોળોનાથ, સાંભળે? બિલકુલ સાંભળે. કબીર સાહેબના દુહાનું એક ચરણ કહું છું કે ચીંટીઓ કે पैरों में पायल बजे वो भी साहेब सुनता है. હા, એટલે મારા બાપલિયા બે હાથ ઊંચા કરી હર હર નો નારો એવો લગાડો. હર ઓમ હર 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 મહાદેવ. ધન્યવાદ ધન્યવાદ. આસની ઓહો 500 ની ભાઈ ભાઈ આદરુભાઈ. શિવ સમાન કોઈ દાતા નહીં,
श्रीपद के विदारणा लजिया मोरी राखिए नंदी के आसपास नगर में जोगी आया हर हर महादेव यशोदा के घर आया सबसे बड़ा है तेरा नाम वो तेरा नाम भोलेनाथ 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 ये रंगा जोगी आया सबसे बड़ा है तेरा नाम वो तेरा नाम भोलेनाथ 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 हर 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 महादेव शंभो आपो अंग विभूति गले रुंडमाला अंग विभूति गले रुंडमाला शेष नाग लिंगायो माको तिलक और भाल चंद्रमा नद घर अलग जगायो अंग विभूति गले रुंडमाला ओ भोले अंग विभूति गले रुंडमाला शेष नाग लिपटायो वाको तिलक और भाल चंद्रमा नद घर अलग जगायो नगर में जोगी आया जोगीड़ा 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 जोगी जोगी रे देखो रंगा रे जोगी आया सबसे बड़ा है तेरा नाम ओ तेरा नाम भोलेनाथ 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 ખોરજના આંગણે આ રૂડો અવસર છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ત્રિદિવસીય મહોત્સવનો આજે બીજો દિવસ છે અને આજના શુભ દિનની શરૂઆત રથયાત્રા સાથે થઈ હતી જેનું પ્રસ્થાન સાયન્સ સિટી ખાતેથી થયું હતું અને હાલ એ મુકામે પહોંચી ગઈ છે ખોરજના જેના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે એક અલગ જ ઉત્સાહનો માહોલ હાલ જોવા મળી રહ્યો છે રથયાત્રામાં અનેક લોકોએ ભાગ લીધો ઉત્સાહ ઉમંગ અને આ લોકો સહયોગ રચાયો હતો તો અલગ અલગ 5 દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો ઉમંગ પણ આપણી સાથે જોડાયેલા છે ઉમંગ આખરે ખોરજ મુકામે આ રથયાત્રા પહોંચી ગઈ છે કેવો માહોલ ચોક્કસથી જે રીતે શોભાયાત્રા છે પ્રાણ પ્રતિષ્ઠામાં અંબા બહુચર માં ઉમિયા અને બળિયાદેવનું જ્યારે મંદિર પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહ્યું છે કોરજથી લગભગ 1.5 થી 2 કિલોમીટર દૂર અતિથિ જે પોઈન્ટ છે ત્યાં આગળ વિરામ હાલ આ શોભાયાત્રા લીધો છે અને બાદમાં કોરજ મુકામે પહોંચશે સીધા જ દ્રશ્યો આપ જોઈ શકાય છે કે શોભાયાત્રામાં હવે ગજરાજ પણ મહેમાન બન્યા છે અને આ ગજરાજ છે તે શોભાયાત્રામાં અભિવૃદ્ધિ કરશે કારણ કે ગણપતિ દેવ હંમેશા આગળ હોય છે ગજાનંદ મહારાજ હંમેશા આગળ હોય છે અને ગજાનંદ મહારાજનું પ્રતીક એટલે ગણપતિ અને ગણપતિનું પ્રતીક એટલે ગજાનંદ મહારાજ છે એ હવે શોભાયાત્રામાં આગળ ધપાવશે
4 જેટલા જે હાથી જે છે તે આ જે શોભાયાત્રા છે તેમાં આગળ રહેશે અને બાદની જે શોભાયાત્રા છે અહીંથી પગપાળા છે એ ખોરજ મુકામે જ્યાં આગળ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યાં આગળ જવાના છે. એટલે આ જે હવે શોભાયાત્રા છે 4 જે મૂર્તિઓ છે માતાજીની અને સાથે જ બળિયાદેવજીની એ 4 મૂર્તિઓને ત્યાં લઈ જવામાં આવશે. ત્યારબાદ આવતીકાલે આ 4 મૂર્તિઓને તેમના પ્રાણ ફૂંકવામાં આવશે અને મંદિરમાં તેમની પ્રતિષ્ઠા કરવામાં આવશે. સંસ્કૃત શ્લોકોને આધીન પરંપરાગત સંસ્કૃતિ અને આપણી હિન્દુ સનાતન સંસ્કૃતિને આધારે તમામ મંદિરોની પૂજા અર્ચનાનો કાર્યક્રમ જે છેલ્લા 3 દિવસથી ચાલી રહ્યો છે. ગઈકાલની તેની શરૂઆત થઈ હતી, આજે એનો બીજો દિવસ છે અને આવતીકાલે સમાપન છે એ થવાનું છે. ત્યારે ખાસ કરીને આજે શોભાયાત્રા છે તે શરૂઆત થઈ ગઈ છે. ગજરાજ છે તેઓ આગળ છે અને આ શોભાયાત્રા હવે જે ખોરજ મુકામ છે કે જ્યાં આગળ મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યાં આગળ પહોંચવાનું છે. તેને લઈને સંપૂર્ણ જે તૈયારીઓ છે એ તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે. થોડા જ સમયની અંદર આ શોભાયાત્રા એ ખોરજ મુકામે પહોંચશે અને ત્યાં આગળ તેનું સમાપન કરવામાં આવશે. આખું જ ખોરજ ગામ જાણે ભક્તિમય માહોલમાં ડૂબ્યું છે અને હિલોળે ચડ્યું છે. માં અંબાનો નાદ જ્યાં થઈ રહ્યો છે, માં ઉમિયાનો નાદ થઈ રહ્યો છે, માં બહુચરનો અને સાથે જ બળિયા દેવજીનો પણ નાદ આ ખોરજ ગામમાં ભક્તિમય માહોલમાં સંભળાઈ રહ્યો છે. જી જીવમાં આપણી સાથે કુશાગ્ર પણ જોડાયેલા છે. કુશાગ્ર, શોભાયાત્રા કે જ્યાં ગજરાજની શાહી સવારી સાથે હવે આ શોભાયાત્રા આગળ વધી રહી છે, કેવો ઉત્સાહ, કેવો ઉમંગ? ધ્રુવિશા, જે રીતે અનેક ગ્રામજનો અહીં આગળ એકત્રિત થઈ ચૂક્યા છે ખરોજ ખાતે, જ્યારે આ જે શોભા ખરોજ પહોંચી ચૂકી છે ને અહીંયાથી શોભાયાત્રા રથ છે તે ચાલી રહ્યા છે અને મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થયા છે. અનેક મહિલાઓ અહીં આગળ જોડાયા છે. તમામ ગામના મહિલાઓમાં અનેરો ઉત્સાહ. શોભાયાત્રા આજે જ્યારે જે મૂર્તિ છે જે પ્રતિષ્ઠિત થવાની છે તે મૂર્તિ આજે ગામમાં પધારી રહી છે અને સાયન્સ સિટીથી આ નીકળેલી યાત્રા હવે આખરે ખરોજના દ્વારે પહોંચી છે. ત્યારે હવે ખરોજ ગામમાં પણ મુખ્ય માર્ગો પર આ યાત્રા ફરવાની છે અને સૌથી પહેલા ગજરાજ, બાદમાં ડીજેના તાલે લોકો ઝૂમતા જોવા મળશે અને પાછળ જે યાત્રા છે તેની પાછળ રથ પણ છે કે જ્યાં મૂર્તિ જે પ્રતિષ્ઠિત થવાની છે તે બિરાજમાન તમામ મૂર્તિઓ ગામના દ્વારે પહોંચી ચૂકી છે. અનેક લોકોમાં ઉત્સાહ છે, અનેક મહિલાઓ પણ જોડાયા છે. કેવું લાગે છે આજે શોભાયાત્રા માની મૂર્તિઓ પણ આવી ચૂકી છે? આજે ખોરજ ગામમાં ઉત્સાહ સરસ, એવો સંગ સરસ આવ્યો. ભાઈઓ, બહેનો, વડીલો અને માતાઓ બધાએ તે ખોરજ ગામમાં ભવ્યથી ભવ્ય આજે વરઘોડો છે. હાથી તથા હાથી, ઘોડા અને બધું સાથે. આપમાં કેવો ઉત્સાહ છે આજે શોભાયાત્રા? બહુ સરસ, મજાનો અતિશય આનંદ, ઘણો ઉત્સાહ. મુકેશભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ બનાવવા સારા સારા પ્રસંગો કરે, ગામવાળાને ઉત્સાહિત કરે, ગામવાળાને પ્રોત્સાહન કરે અને જે બાકીના મંદિરો છે એ બી સારી રીતે બનાવે અને આવી સારી પ્રાણ પ્રતિષ્ઠા કરે એવી અમારી શુભેચ્છા. આનંદ આનંદ જ છે આજનો દિવસ, સોના જેવો. બિલકુલ સોના જેવો આનંદ. આ રૂડો અવસર જ્યારે દ્વારે આવ્યો છે અને ખોરજ ખાતે આ રૂડા અવસરની ઉજવણી ભવ્યથી ભવ્ય રીતે કરવામાં આવી રહી છે. 3 દિવસ આ ઉત્સવ ચાલ્યો અને આજે જ્યારે ઉત્સવનો બીજો દિવસ છે ત્યારે શોભાયાત્રા અને એની શોભામાં વધારા કરતા ગજરાજ જોવા મળી રહ્યા છે. આપ શું કહેશો આજે જ્યારે રૂડો અવસર ચાલી રહ્યો છે? ઉત્સાહ કેવો? આ રૂડા અવસરની અંદર ખોરાક ગામની અંદર એક ભવ્ય અવસર થયો છે. આવો જિલ્લા અને રાજ્યની અંદર, દેશની અંદર બી નહીં થઈ શકે. એવો સરસ અવસર ખોરાક ગામની અંદર થઈ શકે. બિલકુલ બોળવાળી અંબે, જય જય અંબેના નાદથી ગુંજી રહ્યા છે આ શોભાયાત્રા અને અનેક લોકો, ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્રિત થયા છે કે જ્યાં ભવ્યથી ભવ્ય ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે. આપણી આખા ગામના ભાઈઓ અને બહેનો આ શોભાયાત્રામાં ખૂબ પ્રેમથી જોડાયા છે અને આ શોભાયાત્રાને અમે ન ભૂતો ન ભવિષ્યથી એવો રેકોર્ડ કરવા તરફ જઈ રહ્યા છીએ અમે. એટલે હું સૌ ભાઈ બહેનોને વિનંતી કરું છું,
આજની શોભાયાત્રામાં ખૂબ પ્રેમપૂર્વક ભાગ લે. આભાર. બિલકુલ, તો આ ધ્રુવિશા જે ઉત્સાહ ઉમંગ છે તે જોવા જ મળી રહ્યો છે અને સાથે સાથે મહિલાઓ હોય, વૃદ્ધ હોય કે પછી બાળકો હોય, તે તમામ આ શોભાયાત્રામાં જોડાયા છે. ઉત્સાહભેર આ ભવ્યથી ભવ્ય ઉત્સવની મહોત્સવની ઉજવણી અહીંયા આજે દ્વારે જે મૂર્તિ પ્રતિષ્ઠિત થવાની છે સાયન્સ સિટીથી આ નીકળેલી યાત્રા હવે આખરે કોડજના દ્વારે પહોંચી ચૂકી છે ને અહીંયાથી ગજરાજની સાથે આ તમામ રથ આગળ વધી રહ્યા છે, પ્રસ્થાન કરી રહ્યા છે અને ભવ્યથી ભવ્ય ઉત્સવની અંદર લોકોમાં જે ઉત્સાહ ઉમંગ છે તે પણ જોવા મળી રહ્યો છે. ધ્રુવિશા જી, તો આપણી સાથે ઉમંગ પણ જોડાયેલા છે. ઉમંગ, આજે શોભાયાત્રા છે ખોરજ મુકામે, જ્યારે પહોંચી જશે ત્યાર પછીના શું કાર્યક્રમો હશે, વિધિ વિધાન હશે, પૂજાઓ હશે, તે પણ જણાવશો. ચોક્કસથી ધ્રુવિજા, મેં જેમ હમણાં કીધું એમ કે આ શોભાયાત્રાની અભિવૃદ્ધિ કરવા માટે ખુદ ગજરાજ છે હવે આગેવાની કરવાના છે. કારણ કે ગણપતિનું પ્રતીક એ ગજરાજ મનાય છે અને ગજરાજ વગર શોભાયાત્રા માતાજીની કોઈ નીકળે નહીં. કારણ કે પ્રથમ પૂજ્ય ગણપતિને વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. એટલે કોઈ પણ વિઘ્ન વગર આપણું કાર્ય પૂર્ણ કરવું હોય તો ગણપતિની હાજરી છે ખૂબ જરૂરી હોય છે. ત્યારે સાક્ષાત ગજરાજ છે હવે આ શોભાયાત્રા છે તેને શોભાયમાન કરવાના છે અને ગજરાજ આગેવાનીમાં શોભાયાત્રા છે નીકળવાની છે. આગેવાનો પણ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીએ. સાહેબ, ખાસ કરીને જ્યારે આજે શોભાયાત્રા નીકળી રહી છે, શોભાયાત્રામાં ગજરાજો, અભિવૃદ્ધિ અને મોટી સંખ્યામાં લોકો પણ છે, એ જોડાયા છે. આજે માં જગદંબામાંની અંબેમાં, બહુચરમાં, ઉમિયામાં બળિયાદેવ તથા ચામુંડા માતાની પ્રાણ પ્રતિષ્ઠા છે. શોભાયાત્રા નીકળી છે અને મુકેશભાઈ અગ્રણી કાર્યકર છે. મુકેશભાઈ એમને બહુ ફાળો આપ્યો છે. ડ્રોન છે, ડ્રોનથી પણ પુષ્પ વર્ષા છે એ કરવામાં આવી રહી છે. દ્રશ્ય આપ જે જોઈ રહ્યા છો કે ડ્રોન થકી માતાજીનું જે ત્રિશુલ છે, ત્રિશુલ અને એ લગાવવામાં આવ્યું છે અને તેના ઉપર પુષ્પ વર્ષા કરવામાં આવી છે. એટલે કે સંપૂર્ણ રીતે માની આસ્થામાં, માની આરાધનામાં, માની પૂજામાં કોઈ પણ પ્રકારની કમી ન રહે તે સંપૂર્ણ રીતે આપણે ધ્યાન રાખવામાં આવ્યું છે અને તેને લઈને જ માની આરાધના જ્યારે કરવાની હોય ત્યારે લોકો જોઈ રહ્યા છો કે માતાજીના આ મંગલમય પ્રસંગમાં, મા બળિયાદેવજીના મંગલમય પ્રસંગની અંદર હવે આજે શોભાયાત્રા છે એ પગપાળા છે ખોરજ ગામમાં જઈ રહી છે. ત્યારબાદ ત્યાં આગળ કળશ યાત્રા છે, કળશ યાત્રા પણ નીકળશે અને સાથે જ બધી જે બહેનો છે, કુંવારિકાઓ બહેનો છે, સાથે જ મહિલાઓ છે તે પણ આ કળશ યાત્રામાં જોડાશે. સાંજે ગરબાની રમઝટ છે તે કરવાની છે. સતચંડી હવન છે તે પણ ચાલી રહ્યો છે અને સાથે આવતીકાલે સમાપન થશે, પ્રાણ પ્રતિષ્ઠા છે એ કરવામાં આવશે અને તેને લઈને લોકોમાં ખૂબ આનંદ અને ઉત્સાહ છે એ આ શોભાયાત્રામાં ખૂબ જ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે અને એ વાત પ્રતીત કરે છે કે લોકોનો આનંદ જે છે, બહેનોનો આનંદ, ભાઈઓનો આનંદ છે એ જય દેખાઈ રહી છે. જયકારો પણ અહીંયા દેખાઈ રહ્યો છે અને મોટી સંખ્યામાં ખોરજ ગામના વતનીઓ, ખોરજના સ્થાનિકો આ છે એ ચામુંડા માની જય, ચામુંડા માતની જય બોલાઈ રહી છે અને નાદ, જયકારાનો નાદ આખો ખોરજ ગામમાં ગુંજી ઉઠ્યો છે. આનંદમય માહોલ, ભક્તિમય માહોલ, આરાધનાનો માહોલ, અર્ચનાનો માહોલ અને ત્યારે લોકલાલ જોઈ શકે છે ખોરજ ગામની અંદર જ્યારે શોભાયાત્રા હવે પગપાળા નીકળી રહી છે ત્યારે લોકોમાં અનેરો ઉત્સાહ, અનેરો ઉમંગ એ છે સ્પષ્ટપણે વર્તાઈ આવે છે. લોકો છે એ ડીજેના તાલે ઝૂમી રહ્યા છે, ડીજેના તાલે નાચી રહ્યા છે. ત્યારે આપ જોઈ શકાય છે કે બહેનો પણ મોટી સંખ્યામાં અહીંયા જોડાયા છે. બહેનો સાથે પણ આપણે વાત કરીએ, બહેનો સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ કે બહેનો જે છે એ કઈ રીતે જોઈ રહ્યા છે. બેન, કેટલી ખુશી છે આજે ખોરજના આંગણે રૂડો અવસર આવ્યો છે. બેન, કેટલી ખુશી છે આજે, કેટલી ખુશી છે ખોરજના આંગણે એક રૂડો અવસર આવ્યો છે. બહુ સરસ રૂડો અવસર આવ્યો છે અને આવો અવસર કોઈના તો આવશે નહીં. માસી, તમે શું કહેશો, કેટલો રૂડો? બહુ મજા આવે છે, બહુ મજા આવે છે, બહુ સરસ પ્રસંગ થાય છે. આજે ખોરજ આખું ભક્તિમય બન્યું છે. માં અંબાના, માં બહુચર અને બળિયાદેવજીની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે. કેટલો ઉમંગ છે.
છો કેટલો ઉમંગ છે આજે, કેટલો ઉત્સાહ છે? બહુ જ ઉમંગ છે, આખા ગામની દીકરીઓ તેડાવી છે અને બધી દીકરીઓ બહુ ટાઈમે ભેગી થઈ છે, બહુ આનંદ છે. માતાજીનો જયકારો થઈ રહ્યો છે, જયકારાની વચ્ચે લોકો છે ઝૂમી ઉઠ્યા છે. બેન તમે શું કહેશો, કેટલો આનંદ આજે કોરજમાં 3 દિવસનો? ખૂબ બહુ જ આનંદ છે, બહુ જ આનંદ છે. માતાજીનો પ્રસંગ આવો ક્યાંથી હોય આપણે. ભક્તિમય થયું છે. બેન તમે શું કહેશો, કેટલો આનંદ છે કોરજમાં? બહુ બધો આનંદ છે અમને, સમય એવો જ નથી, એટલી ખુશી છે ને કઈ શબ્દ જ નથી મળતા એના. યાત્રા છે તેની શરૂઆત અને તમામ જે બહેનો છે અને બહેનોની વચ્ચે લોકોમાં પણ એક આનંદનો માહોલ છે એ દેખાઈ રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક લોકો ડીજેના તાલે જે ઝૂમી રહ્યા છે, એક આનંદમય માહોલની અંદર કોરજની અંદર પદયાત્રાનો શુભારંભ, આગળ ડીજે, વચ્ચે લોકો અને બાદમાં જે માતાજીના રથ છે એ રથ ચાર ભગવાનના જે રથ છે તે આવી રહ્યા છે આગળ. ગજરાજ જેની આગેવાની કરી રહ્યા છે અને આગેવાનીમાં આ પદયાત્રાની જ્યારે શરૂઆત થઈ છે અને શરૂઆતમાં લોકો મન મૂકી અને નાચગાન સાથે માં અંબાની આરાધના કરવામાં, બહુચરની માં ઉમિયાની આરાધના કરવા માટે કોરજ પ્રાણ પ્રતિષ્ઠા સ્થળ ઉપર પહોંચી રહ્યા છે. જી જેઓને ઉમંગ જેવી રીતે આપે કહ્યું કે ગુજરાતની શાહી સવારી સાથે આ શોભાયાત્રા છે તેનું પ્રસ્થાન થઈ રહ્યું છે, આગળ વધી રહી છે, પરંતુ આ શોભાની અભિવૃદ્ધિ કરતી આ યાત્રામાં અન્ય આકર્ષણો શું છે તે પણ દેખાડશો.
મહારાજની આગેવાનીમાં આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ખોરજની પાવન ભૂમિ ઉપર પાવન ધરા ઉપર જે યોજાઈ રહ્યો છે તેની શોભાયાત્રાના દ્રશ્યો આપને બતાવીશું। આ સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો કે ગજરાત છે જેની આગેવાની કરી રહ્યા છે, પાછળ ડીજેના તાલે આખું ખોરજ ગામ ઝૂમી રહ્યું છે। ભક્તિમય માહોલમાં આખું જ 3 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। કળશ યાત્રા જ્યાં નીકળવાની છે એ પહેલા શોભાયાત્રાનું આયોજન છે અને સાથે જ આવતીકાલે મંદિરનો જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તેનું સમાપન જ્યારે થવાનું છે ત્યારે સમસ્ત ખોરજ ગામમાં અંબાજી, માં બહુચર માતાજી, શ્રી ઉમિયા માતાજી મંદિર તથા બળિયાદેવના મંદિરનો ભવ્યથી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે જ્યાં યોજાઈ રહ્યો છે। ખોરજ ગામમાં એક જ અલગ જ માહોલ છે, એક ભક્તિમય માહોલ, ભક્તિમાં લીન થતા તમામ ખોરજ ગામના વતનીઓ દેખાઈ રહ્યું છે। ડીજેના તાલે ઝૂમતા માં અંબાની આરાધના કરી રહ્યા છે, માં બહુચરની, માં ઉમિયાની આરાધના જ્યારે કરી રહ્યા છે અને ખાસ જ્યારે માં ઉમિયાની વાત હોય ત્યારે પાટીદારોની કુળદેવી જેને કહેવાય છે કે પાટીદારોની કુળદેવીનું જાણે પ્રાણ પ્રતિષ્ઠા આદ્ય શક્તિમાં અંબા અને એની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ખાસ કરીને બળિયાદેવ જ્યારે બિરાજમાન થવાના છે ખોરજ ગામમાં તેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, 3 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે ઉજવાઈ રહ્યો છે। ચેરમેન શ્રી મુકેશભાઈ પટેલ અને ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલના એમડી છે જસ્મીનભાઈ પટેલ, તેઓ પણ સહભાગી થયા છે અને તેમના જ નિવાસ સ્થાનેથી સિદ્ધિ મેન્શનથી આ શોભાયાત્રા છે તેની શરૂઆત થઈ હતી અને ખોરજ ગામ સુધી તે શોભાયાત્રા પહોંચી છે। હાઈવેથી અંદર આખા ખોરજ ગામ જ્યાંથી શરૂઆત થાય છે ત્યાં આગળ આ શોભાયાત્રા પગપાળા સ્વરૂપે નીકળી રહી છે અને આખું આપ આ જે દ્રશ્યો જોઈ રહ્યો છો તમામની જે ખેસ લગાવેલા છે, ખેસ પણ પ્રતીતિ કરાવી રહ્યા છે। માં અંબે, માં બહુચર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને સાથે જ કોઈ ઉંમર નહીં, કોઈ સંકોચ નહીં અને એ સંકોચ વગર આજે તમામ ખોરજના વાસીઓ મન મૂકી અને આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર જ્યારે જોડાયા છે ત્યારે જાણે હિલોળે ચડ્યું હોય ખોરજ આખું ગામ અને ઠેર ઠેર આખા ગામમાંથી અલગ અલગ વિસ્તારોમાં, અલગ અલગ શહેરોમાં લોકો વસતા પણ સહભાગી થવા માટે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થવા માટે તમામ લોકો અહીંયા પધાર્યા છે અને આજે અત્યારે ડીજેના તાલે લોકો ખૂબ મન મૂકી અને માં અંબાની આરાધનામાં જ્યારે જઈ રહ્યા છે, ખૂબ મન મૂકી અને તેઓ ઝૂમી રહ્યા છે। આગળ ગજરાજ જેની આગેવાની કરી રહ્યા છે। દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ કે શોભાયાત્રા એ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે। ભક્તિનો માહોલ લહેરાઈ રહ્યું છે, આખું ખોરજ ગામમાં અંબેના નાદથી લહેરાઈ રહ્યું છે અને ગુંજી રહ્યું છે, માં બહુચરના નાદથી ગુંજી રહ્યું છે આખું જ ખોરજ ગામ, બળિયાદેવજીના નાદથી આખું જ ગામ ઝૂમી રહ્યું છે અને ગુંજી રહ્યું છે માં ઉમિયાના નાદથી। જય ઉમિયા, જય બહુચર, જય અંબેનો નાદ છે ખોરજ ગામમાં અત્યારે લાગી રહ્યો છે અને સીધા દ્રશ્યો છે આપ ગુજરાત ફર્સ્ટ આ જે આખું જ શોભાયાત્રા છે તેનું લાઈવ પ્રસારણ જ્યારે કરી રહ્યું છે અને આખું ખોરજ ગામ જ્યારે હિલોળે ચડ્યું છે, ધ્વજા પતાકાઓ લહેરાઈ રહી છે, કેસરીઓ લહેરાઈ રહ્યો છે, તમામના જે ખેસ લગાવેલા છે ખેસ પ્રતીતિ કરી રહ્યા છે, ખેસ દર્શાવી રહ્યા છે કે માં અંબાના નાદમાં લોકો કેટલા ભક્તિ મગ્ન થયા છે, ભક્તિમાં લીન થયા છે અને જ્યારે આવડો મોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જ્યારે ગામની અંદર યોજાતો હોય ત્યારે સૌ કોઈ સમાજના લોકો, સૌ કોઈ વ્યક્તિઓ છે એ આ સહભાગી થયા છે શોભાયાત્રામાં અને ગઈકાલે પણ જ્યારે આપણે જોયું હતું કે ડાયરાની મોજ છે એ દેખાઈ હતી અને ડાયરાની મોજમાં કીર્તિદાન ગઢવી, માયાભાઈ છે, તમામ આ કલાકારો, ખ્યાતનામ કલાકારો ડાયરામાં મોજ કરાવી હતી અને આજે પણ લાઈવ ડીજેના તાલે લોકો ઝૂમી રહ્યા છે અને આજે રાત્રે ગરબાની રમઝટ જ્યારે બોલાવાની છે ખોરજ ગામમાં તેની પણ તૈયારીઓ અને ખાસ તો જેના માટે આખો જ ભક્તિમય માહોલ ઉભો કરાયો છે એવા 3 માતા। ये जो टेक्निकल इंटरव्यूज होते हैं नॉर्मली स्टूडेंट्स के पसीने छुड़ा देते हैं, लेकिन पारुल यूनिवर्सिटी के स्टूडेंट्स के लिए ये बाएं हाथ का खेल, क्योंकि इन्हें टेक्निकली काबिल बनाते हैं NIT एंड IIT के प्रोफेसर्स। जॉइन पारुल यूनिवर्सिटी, वडोदरा, गुजरात।
रूप मंत्रा आयुर्वेदिक फेस वॉश। इसमें है क्यूकम्बर के प्योर एक्सट्रैक्ट्स जो नेचुरली चेहरे को मॉइस्चराइज रखे। ये कोई कॉस्मेटिक नहीं, आयुर्वेदिक औषधि है। યાત્રા નીકળવાની છે અને કળશ યાત્રા પહેલા આ શોભા યાત્રા છે અને નાદ લાગી રહ્યા છે। આ માં ઉમિયાના નાદ, માં બહુચરના નાદ, માં અંબેના નાદ, આદ્યશક્તિ આરાધના જેના ઉપર આસ્થા છે એ આસ્થાનું કેન્દ્ર માં અંબેની પણ જ્યારે આજે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે લાઈવ ડીજેના તાલે લોકો ખૂબ જ મન મૂકી અને આરાધ્ય દેવની સ્થાપનામાં જ્યારે જોડાવાના છે ત્યારે જોડાઈ રહ્યા છે। 1 2 3 4 અંબે માનો જય જયકાર, 1 2 3 4 ઉમિયા માનો જય જયકાર, 1 2 3 4 માં બહુચરનો જય જયકાર। એ તમામ નાદ છે એ અહીંયા નાદ દેખાઈ રહ્યો છે અને લોકો પણ ખૂબ જ તાળી પાડો તો મારા ઉમિયા માની એના નાદ સાથે લોકો છે ઝૂમી રહ્યા છે ત્યારે આખું જ ગામ હિલોળે ચડ્યું છે અને આપ જે દેખાય છે કે લાઈવ ડીજે ના તાલે લોકો ઝૂમી રહ્યા છે અને દ્રશ્યો છે મગ્ન મંત્રમુગ્ધ છે અને એને આરાધ્ય દેવની જ્યારે સ્થાપના થતી હોય, કુળદેવીની જ્યારે સ્થાપના થતી હોય, પાટીદારોના કુળની દેવી કહેવાય છે માં ઉમિયા અને કહેવાય છે કે માં ઉમિયાની પ્રાણ પ્રતિષ્ઠા આખું જ કોરજ ગામ છે એ હિલોળે ચડ્યું છે। સીધા દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। માતાજીના રથ છે એ પણ પાછળ આ શોભાયાત્રાની પાછળ આવી રહ્યા છે ત્યારે ખૂબ જ ભક્તિમય માહોલની અંદર આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે યોજાઈ રહ્યો છે। આવતીકાલે સમાપન કરવામાં આવશે પરંતુ આજના દિવસે આ શોભાયાત્રા રાત્રે ગરબાની રમઝટ અને બાદમાં આવતીકાલે પણ આ જ રીતે મહોત્સવ છે તેને રંગે ચંગે ઉજવવાનો છે અને રંગે ચંગે જ્યારે આખો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે તેને લઈને જે દ્રશ્યો સામે આવી રહ્યા છે એ દ્રશ્યો આપ જોઈ અને આપણે પણ મંત્રમુગ્ધ થઈએ છીએ ત્યારે પાછળના જે દ્રશ્યો છે એ પણ બતાવીશું કે સૌથી પહેલામાં અંબાનો રથ છે, એની બાદમાં ઉમિયામાનો રથ છે, ત્રીજો રથ જે છે એમાં બહુચરનો છે અને એની પાછળનો જે રથ છે બળિયાદેવજીનો રથ છે। એ ચારે ચાર રથ છે અને ચારે ચાર રથની પ્રાણ પ્રતિષ્ઠા મૂર્તિમાં પ્રાણ ફૂંકવામાં આવશે અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એ જ્યારે અહીંયા યોજાઈ રહ્યું છે ત્યારે તમામ સમાજના લોકો, તમામ વયના લોકો, નાના બાળકોથી લઈ અને વૃદ્ધો છે આ શોભા યાત્રામાં અભિવૃદ્ધિ કરવા માટે જ્યારે પહોંચ્યા છે ત્યારે એમ કહી શકાય કે જાણે આજે કોરજની અંદર માં ઉમિયા સાક્ષાત હાજર છે, માં બહુચર સાક્ષાત પરચા આપી રહી છે, માં અંબે પણ સાક્ષાત અહીંયા હાજર છે અને બળિયાદેવજી પણ આ આરાધ્યમય માહોલની અંદર સાક્ષાત હાજરી આપી રહ્યા છે તેવા દ્રશ્યો છે એ સામે આવી રહ્યા છે અને આ દ્રશ્યો બતાવી રહ્યા છે કે લોકોમાં આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ લઈને કેટલો ઉમંગ છે, કેટલો ઉત્સાહ છે અને કેટલો આનંદ છે। આનંદમય માહોલની અંદર કોરજમાં ભવ્યથી અતિ ભવ્ય શોભાયાત્રા અને ભવ્યથી અતિ ભવ્ય જ્યારે આખું જ કોરજ ગામ હિલોળે ચડે છે તે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તે યોજાઈ રહ્યો છે અને એ શોભાયાત્રામાં તમામ જે લોકો છે તે જોડાયા છે, રંગે ચંગે તમામ લોકો છે આ શોભાયાત્રામાં એક પછી એક અભિવૃદ્ધિ કરી રહ્યા છે અને જોઈ શકાય છે કે ડીજેના તાલે લોકો એક પછી એક તાલી વગાડી, માં અંબાની તાલી વગાડી, માં બહુચરની તાલી વગાડી, માં ઉમિયાની તાલી વગાડીને ભગવાન બળિયાદેવજીની તાલી વગાડીને એક પછી એક ભક્તિમાં લીન થઈ રહ્યા છે। આ દ્રશ્ય જે જોઈ રહ્યા છો રથ માતાજીનો હવે કોરજ ગામમાં પ્રવેશી ચૂક્યા છે અને રથ જ્યારે પ્રવેશી ચૂક્યા છે ત્યારે હવે જે જગ્યાએ સ્થાન છે માતાજી જ્યાં બિરાજવાના છે, જ્યાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે ત્યાં આગળ તેઓ જવાના છે અને ત્યારબાદ તે માતાજી છે તે બિરાજશે મંદિરમાં, તેમને પ્રાણ ફૂંકવામાં આવશે અને તેને લઈને એક અનોખો માહોલ, એક ભક્તિમય માહોલ આખા જ કોરજ ગામની અંદર દેખાઈ રહ્યો છે। ભક્તિમય માહોલની અંદર આખું જ કોરજ ગામ, કોઈ એવો વ્યક્તિ નહીં હોય કે જે આજે ઘરમાં હશે, તમામે તમામ વ્યક્તિઓ આ શોભાયાત્રામાં સંમિલિત થયા છે, સહભાગી થયા છે, માતાજીના આશીર્વાદ લેવા માટે
અહીંયા પહોંચ્યા છે. કે જ્યાં કોરજ ખાતે હાલ ભવ્યાતિભવ્ય મહોત્સવની ઉજવણી થઈ રહી છે ને ત્યારે શોભાયાત્રાનું આગમન કોરજ ગામમાં થઈ ગયું છે. મુખ્ય માર્ગ પર કોરજના આ યાત્રા ફરી રહી છે કે જ્યાં મોટી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અનેક લોકો ગામના તમામ ભક્તોની સાથે સાથે મોટી સંખ્યામાં લોકો પણ અહીંયા ઉપસ્થિત છે. ભાઈ ભક્તોની ભીડ અહીંયા જોવા મળી રહી છે શોભાયાત્રામાં. શોભાયાત્રાની જો ખાસ વાત કરવામાં આવે તો શોભાયાત્રાની અંદર જે મધમ શોભા વધાવતા અહીં આગળ ગજરાજ જોવા મળી રહ્યા છે. જ્યારે શોભાયાત્રાની શરૂઆતમાં ગજરાજ ચાલી રહ્યા છે ને ત્યારબાદ આ ડીજેના તાલે ભક્તો સાક્ષી બની રહ્યા છો. ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન થકી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને કેવો ઉત્સાહ છે તે અહીં વ્યક્ત થઈ રહ્યો છે. ખોરજ ગામમાં એક વ્યક્તિ, પ્રત્યેક વ્યક્તિ અત્યારે માર્ગ પર છે અને ડીજેના તાલે ઝૂમી રહ્યા છે. મનમાં ઝૂમી તો રહ્યા છે પણ સાથે અહીં માતાજીનો જયકારો પણ ગુંજી ઉઠ્યો છે. જ્યારે સાયન્સ સિટી ખાતેથી આ શોભાયાત્રા નીકળી અને હવે ખોરજ ગામ સુધી પહોંચી છે. ગામે પહોંચતા જ ગામના લોકો પણ આ યાત્રામાં ઘરમાંથી જોડાયા છે અને આ જે અવસર છે તેને ઉત્સવમાં પરિવર્તિત કરી રહ્યા છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે 3 દિવસનો ભવ્યાતિ ભવ્ય મહામહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજે ડીજેના તાલે અને ઢોલના ધબકારે લોકોના હૈયા ઝૂમી ઉઠ્યા છે. ઉત્સાહ એ વાતનો છે કે એક ભક્તિ, એક ધર્મ ને પોષતું સ્થાન તેમના ગામમાં બની રહ્યું છે અને એ પણ આદિશક્તિની માં બહુચર, માં ચામુંડાના મંદિરનો આ ભવ્ય જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. માના આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સાથે જ લોકોમાં પણ માઈ ભક્તિનો હિલોળ ઉઠ્યો છે. સાયન્સ સિટી ખાતેથી આજે આ શોભાયાત્રા નીકળી હતી અને જે રીતે શોભાયાત્રામાં પણ ભવ્યતા જોવા મળી. ગજરાજે આ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું. સામાન્ય રીતે દર રથયાત્રામાં આપણે ગજરાજોને જોઈએ છીએ અને તેના થકી અભિભૂત થઈએ છીએ, ત્યારે આ યાત્રામાં પણ ગજરાજે આગેવાની કરી અને આ યાત્રાને આગળ વધારી. નિર્વિઘ્ન આ યાત્રા આગળ વધે તે માટે વિઘ્ન વિનાયક ગણેશના સ્વરૂપે ગજરાજ આ યાત્રામાં જોડાયા અને યાત્રાની આગેવાની કરી. તો જેટલા લોકો આ યાત્રામાં જોડાયા છે તેઓનો ઉત્સાહ પણ જુઓ. અબાલ વૃદ્ધ સૌ કોઈ અત્યારે માની ભક્તિમાં તરબોળ થઈ ગયા છે અને મુકામે જ છે માનું મંદિર જે બની ગયું છે અને ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. માં સાક્ષાત ત્યાં બિરાજશે એ જ પ્રબળ માન્યતા, પ્રબળ શ્રદ્ધા સાથે આ લોકો ઝૂમી રહ્યા છે. આજે જ્યારે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો બીજો દિવસ છે, આ બીજા દિવસે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને ભવ્ય શોભાયાત્રા ગઈકાલે જ્યારે ડાયરો થયો ત્યારે પણ એવા જ દ્રશ્યો જોવા મળ્યા હતા. એક તરફ ભક્તિ અને બીજી તરફ ઉલ્લાસ અને ઉત્સાહ, ઉમંગની છોડો ઉડી રહી છે અને એટલા માટે જ અત્યારે જ્યાં ભર તડકામાં પણ લોકો ઝૂમી રહ્યા છે, નાચી રહ્યા છે, માના આશીર્વાદ મેળવવા માટે આગળ વધી રહ્યા છે. માની પ્રાણ પ્રતિષ્ઠા થશે, તેમના ગામમાં મા નિવાસ કરશે તે સૌ કોઈ ઈચ્છી રહ્યા છે. યજમાનો આ ચર્ચનની યજ્ઞમાં ફરીથી યજમાની કરવાના છે. તે યજ્ઞ હવન કરશે. વિદ્વાન પંડિતો દ્વારા આ હવન ફરીથી આજે શરૂ થવાનો છે શોભાયાત્રાની પૂર્ણાહુતિ બાદ. પરંતુ કહેવાય છે કે આ તમામ જે ભગવાન જે મુહૂર્ત આવી છે તે મુહૂર્તની અભિષેક થશે, વિધિ વિધાન સાથે પૂજા વિધિ કરવામાં આવશે. અનેક મહિલાઓ છે મોટી સંખ્યામાં, તે પણ અહીંયા શોભાયાત્રામાં જોડાયા અને શોભાયાત્રાની અંદર તેઓ શોભા વધારી રહ્યા છે. મા અંબેના જે જયકારા છે તે આ
શોભાયાત્રામાં સાંભળવા મળી રહ્યા છે. ત્યારે આ શોભાયાત્રાની અંદર અનેક લોકો ઉપસ્થિત છે, અનેક રંગ વિવિધ રંગ અહીંયા શોભાયાત્રામાં જોવા મળી રહ્યા છે. અને આ આજનો દિવસનો કાર્યક્રમ સવારથી શરૂ થયો હતો સાયન્સ સિટી ખાતે, ને તે કોરસ સાથે જે મંદિરનું જે નવનિર્મિત મંદિર બનાવવામાં આવ્યું છે તે મંદિર ખાતે અહીંયા આગળ શોભાયાત્રાની પૂર્ણાહુતિ થશે અને ત્યારબાદ જે આગળ વિધિ વિધાન પ્રમાણે જે મહોત્સવના જે અનેક જે આયોજન છે, જે કાર્યક્રમો છે તેની શરૂઆત કરવામાં આવશે. બીજા દિવસ અને આવતીકાલે ત્રીજા દિવસે પણ આ જ રીતે કાર્યક્રમ રહેવાનો છે. કુલ 3 દિવસના કાર્યક્રમની અંદર આજે બીજો દિવસ અને આવતીકાલે પણ જે સંત સંમેલન છે અને સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે અને આ કાર્યક્રમ જે 3 દિવસીય મહોત્સવ છે તેની પૂર્ણાહુતિ પણ આવતીકાલે થવાની છે. પરંતુ આ તમામની વચ્ચે જે ભક્તોનો પ્રવાહ છે તે પણ અહીંયા વધી રહ્યો છે, જે ઉત્સાહ ઉમંગ છે તે જોવા મળી રહ્યો છે. લોકો અહીંયા આગળ દૂર દૂરથી તે કોરસ ગામના જે મૂળ વતની જે બહાર હતા તે પણ અહીંયા આગળ પહોંચી રહ્યા છે અને આ મહોત્સવમાં તેઓ ભાગ લઈ ઉત્સાહભેર ભાગ લઈ અંદર ભાગ લઈ અને આ જે સમગ્ર મહોત્સવ છે તેની શોભા માટે આપણે ઉતરી કરી રહ્યા છે. લોકો છે તે દ્રશ્યો સામે આવી રહ્યા છે. લઈને આવી રહ્યો છે. ભગવાન તેમના આપણે પધરાર તો જે આયોજન કરવામાં આવ્યું છે ભવ્યાથી ભવ્ય આયોજન અને તેમાં ઉમટેલી આ લોકોની ભીડ, આ લોકો એ ભક્તિમાં તરબોળ છે, ભક્તિ રસમાં લીન છે અને ભક્તિ છે આરાધ્ય દેવી માં જગદંબાની. અલગ અલગ સ્વરૂપે માં જગદંબા જે અહીં બિરાજમાન થશે મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થશે અને પ્રાણ પ્રતિષ્ઠાની સાથે ખોરજમાં એક એવું ધામ બનશે, એક પુણ્ય ભૂમિ બનશે કે જ્યાં માઈ ભક્તો આવીને પોતાની આસ્થાને પોષણ આપશે, પોતાની આસ્થા પ્રબળ બનાવશે. ખોરજ ગામમાં ભવ્યાતિ ભવ્ય મહા મહોત્સવનું જે આયોજન કરવામાં આવ્યું છે, 3 દિવસના આ આયોજનમાં આજે શોભાયાત્રા નીકળી. શોભાયાત્રા દરમિયાનના આ દ્રશ્યો કેટલા જીવંત લાગી રહ્યા છે અને સાથે જ ઉત્સાહનો આ જીવંત સ્વરૂપ, ઉત્સાહનું બોલતું સ્વરૂપ, કારણ કે માના મંદિરે જઈ રહ્યા છે તમામ લોકો. અત્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના બીજા દિવસે શોભાયાત્રા બાદ શતચંડી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વિધિ વિધાન પૂર્વક મંદિરમાં આ પૂજા કરવામાં આવશે અને વેદોક્ત રીતે માની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ માટે એ પણ એટલી જ મહત્વની વાત છે, કારણ કે આ શ્રદ્ધાને પોષતું સ્થાન વધુ આસ્થા પ્રબળ કેમ બનાવે છે? કારણ કે અહીં જગત જનનીના શક્તિપીઠ એવા અંબાજીમાંથી પણ જ્યોત લાવીને પ્રસ્થાપિત કરવામાં આવી છે. માં અંબે, માં ઉમિયા અને માં ચામુંડા, જ્યાં જ્યાં શક્તિના સ્થાનકો છે ત્યાંથી જ્યોત લાવીને અગ્નિ સ્વરૂપા શક્તિ સ્વરૂપિણીની સ્થાપના અહીં કરવામાં આવી છે અને તેમાં જ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. જ્યારે મૂર્તિમંત સ્વરૂપમાં માની પ્રાણ પ્રતિષ્ઠા થશે તો દરેક ભક્તોને માનો સાક્ષાત્કાર ખોરજ ધામમાં થશે. ખોરજ મુકામે આ ભવ્ય શોભાયાત્રા અને ભક્તોની આ ભીડ એ જ વાતની પ્રતીતિ કરાવે છે કે માઈ ભક્તો કેટલા ઉલ્લાસમાં છે. એ આશામાં છે કે ક્યારે માની પ્રાણ પ્રતિષ્ઠા થાય અને તેમના ગામમાં માનું ધામ બને. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આ દ્રશ્યો અમે જે આપણે બતાવી રહ્યા છે, ગઈકાલે જ્યારે ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તો એ ડાયરામાં પણ નામાંકિત કલાકારોએ ભક્તિના સુર રેલાવ્યા, મધુર ભક્તિ કરી અને સાથે જ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા, લોકોને ભક્તિ રસમાં તરબોળ કરી દીધા. એવા ભીંજવ્યા ભક્તિ રસમાં કે સૌ કોઈ માના નામનો જયકારો કરી રહ્યા છે. આજે પણ સવારથી જ જ્યારે સાયન્સ સિટી ખાતેથી આ શોભાયાત્રા નીકળી, ગજરાજે તેની આગેવાની કરાવી અને આ ભવ્ય શોભાયાત્રા માર્ગ પર માનો જયકારો બોલતા બોલતા આગળ વધી. ખોરજ પહોંચતા સુધીમાં તો જાણે માર્ગ પર માનવ મહેરામણ ઉમટી પડ્યું, એવો ભક્તિનો જુવાળ અહીં દેખાઈ રહ્યો છે અને માના ધામે પહોંચી રહ્યા છે સૌ કોઈ. માનું ધામ જે બન્યું છે અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના બીજા દિવસના આ દ્રશ્યો જેમાં ભક્તિ રંગ જ દેખાઈ રહ્યો છે. સૌ કોઈ ડોલી રહ્યા છે, ઝૂમી રહ્યા છે. એમ પણ માની ભક્તિ જ અલગ અલગ રંગની છે. જ્યારે માની 9 દિવસ આરાધના કરીએ તો ક્યારેક જપ તપ સાધના હોય, ક્યારેક નૃત્ય સંગીત સાથે આરાધના, અને એ જ દ્રશ્યો અહીં પણ જોવા મળી રહ્યા છે. કારણ કે માની ભક્તિ માટે સૌ કોઈ તલપાપડ થયા છે, તત્પર થયા છે. આજે ખોરજ ગામમાં આ દ્રશ્યો જે બતાવી રહ્યા છે કે ધર્મસ્થ પ્રજા માટે ભગવાનની મૂર્તિનું સ્થાપન કેટલું મહત્વનું છે. પોતાની આસ્થાનું એ મૂર્તિમંત સ્વરૂપ જોવા માટે લોકો કેવા આતુર છે.
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના બીજા દિવસે શતચંડી મહાયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આપણા શાસ્ત્રોમાં શતચંડી મહાયજ્ઞ તેના કેટલાય વિધાન દર્શાવાયા છે, કથન કહેવાયા છે, કથાનક પણ છે અને એનું મહાત્મ્ય પણ દર્શાવવામાં આવ્યું છે. પુણ્યનું ભાથું બાંધવા માટેનું એક માધ્યમ શતચંડી મહાયજ્ઞ, જેમાં જે અનેક ગણું પુણ્ય મળે છે, માની ભક્તિનું, માની સ્તુતિ આરાધનાનું, યજ્ઞ હવન આદિ કર્મનું. અને આ જ્યારે યજ્ઞ આદિ હવન કર્મ કરવામાં આવશે ત્યારે ત્યાં હાજર ઉપસ્થિતો અંતર્મનથી શુદ્ધ થઈ જશે, કારણ કે માની નવ ઉર્જા, નવ ચેતનાનો સંચાર તેમની કાયામાં પણ થશે, તેમના અંતર્મન પર થશે, તેમના માનસ પટલ પર થશે. કોરજ ગામના આ દ્રશ્યો જ્યાં અત્યારે જાણે ધર્મની ધજા લહેરાઈ રહી છે. સૌ કોઈના હાથમાં અત્યારે તમને માનો પરચમ દેખાશે. આ તેમની ભક્તિ છે, જે આ પરચમ સાથે ધૂમ ધકતા તાપમાં આદિત્ય નારાયણનો જે તડકો છે ને, એ તડકો પણ અત્યારે તેમને આશીર્વાદ લાગી રહ્યો છે. અને આ જે ભવ્ય મહોત્સવ છે તેના દ્રશ્યો જ કહી રહ્યા છે કે લોકો માય ભક્તિમાં કેટલા લીન થઈ ગયા છે, કેટલા ઉલ્લાસિત થઈ ગયા છે. તો કોરજ ગામમાં જે ત્યારે ભવ્યાતિ ભવ્ય મહા મહોત્સવ યોજાયો છે, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. અને 3 દિવસના આ મહોત્સવમાં બીજા દિવસે શોભાયાત્રામાં અમે આપને ઝલક બતાવી કે ભક્તિ કેવી અત્યારે હિલોડે ચડી છે. અમારી સાથે જોડાઈ ગયા છે ઉમંગ રાવલ, તેમની સાથે વાત કરીએ. ઉમંગ, અત્યારે ખોરજ ગામમાં જે રીતે લોકો રસ્તા પર ઉમટી પડ્યા છે, એવું લાગે છે જાણે માનવ મહેરામણ સર્જાયો હોય. પણ સૌથી મહત્વની વાત તો એ છે કે સૌ કોઈના અંતર્મનમાં અત્યારે માની ભક્તિનો જે સાગર છે એ હિલોડે ચડ્યો છે. કેવી સ્થિતિ છે ભક્તિની, કેવી સરવાણી વહી રહી છે? આપે જેમ અમિતા કીધું એમ કે એક માનવ સાગર અને સાથે જ મનમાં આસ્થાનો સાગર, એ બંનેનું સંગમ છે આજે ખોરજ ગામમાં થયું છે. ભક્તિમય માહોલમાં લોકો માની આસ્થામાં લીન થયા છે. મોટી સંખ્યામાં આખું જ ખોરજ ગામ છે એ આ શોભાયાત્રામાં અભિવૃદ્ધિ કરી રહ્યું છે. અને સાથે જ જે ડ્રોન છે, ડ્રોન થકી પણ માતાજીના જે રથ છે તેના ઉપર પુષ્પ વર્ષા પણ કરવામાં આવી રહી છે. અને આપણે જોઈ શકાય છે કોઈ સમાજ નથી કે જ્યાં શોભાયાત્રામાં સંમેલિત ન થયો હોય. તમામ લોકો છે એ આ શોભાયાત્રામાં માની આસ્થામાં લીન થવા માટે, માની આસ્થામાં પોતાનું યોગદાન આપવા માટે અને આસ્થાને કેન્દ્ર સ્થાને રાખીને તમામ ખોરજના લોકો છે અત્યારે માની ભક્તિમાં લીન થતા નજરે પડી રહ્યા છે. અને શોભાયાત્રા જે ખોરજ ગામમાંથી પસાર થઈ રહી છે ત્યારે જે કલાકારો છે એ તેમના થકી આ જે માતાજીની આરાધના જે કરાવવામાં આવી રહી છે તેને થકી આખું ગામ જાણે હિલોળે ચડ્યું છે. અને હિલોળે જ્યારે ચડી રહ્યું છે ત્યારે આખા જ ગામની અંદર એક ભક્તિમય માહોલ છે એ દેખાઈ રહ્યો છે. અને આ બહેનો સાથે આપણે વાત કરીએ, બહેનો શું કહેવા માંગે છે. ત્યારે માસી કેટલો આનંદ છે, કેટલો ઉમંગ છે? માસી, કેટલો ઉમંગ ને કેટલો આનંદ છે આખે ખોરજ ગામમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે? સરસ, બહુ જ સરસ, બહુ સરસ આનંદ આવે છે. માસી, તમે શું કહેશો? કેટલો આનંદ? ખૂબ જ આનંદ છે. બહુ જ સરસ ઉત્સવ ઉજવાય છે અને બધાનો ખૂબ સરસ, બધા હળી મળીને દરેક કોમ સાથે મળીને ઉત્સવ ઉજવીએ છીએ. તમે શું કહેશો? આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંબેમાં, ઉમિયામાં જ્યારે બિરાજમાન થવાના છે, બહુ સરસ, ધન્યવાદ કહેવાય ખોરજ ગામના ભાઈઓ તથા બહેનો બધાને ધન્યવાદ કહેવાય કે આવો સારો પ્રસંગ કર્યો, છોકરીઓને આવું સરસ બોલાય. એ પ્રમાણે બધાને શુભકામના બધાને આપું છું. અને એ જ રીતે માતાજીના જે રથ છે એના પણ આપણે દર્શન કરાવીએ. માતાજી માં અંબે, માં ઉમિયા, માં બહુચર અને બળિયાદેવજી છે તેમના જે રથ છે તે ખોરજ ગામમાં પહોંચ્યા છે. અને તે પણ આપને બતાવીશું. જે દ્રશ્યો છે એ દ્રશ્યોમાં લોકોમાં એક આનંદમય માહોલ છે દેખાઈ રહ્યો છે. સાહેબ, કેટલો આનંદ છે અને કયા આનંદની અંદર? આનંદની કોઈ વાત જ થાય નથી. આખું ગામ હર્ષો ઉલ્લાસથી આજે શોભાયાત્રાની પૂરેપૂરો આનંદ લઈ રહ્યો છે. આનંદ છે લઈ રહ્યો છે. ને શોભાયાત્રામાં હવે માતાજીના દર્શન આપણા જે દર્શકો છે ખોરજ ગામને સાથે તમામ જે સમુદાયના લોકો આ શોભાયાત્રા જે નિહાળી રહ્યા છે તેમને આપણે કરાવીએ. અને આપ જોઈ શકાય છે માં અંબાની આ જે આરતી છે, માં સિંહ ઉપર બિરાજમાન છે
આ અંબે માની આરતી છે ખોરજ ગામ તેનો રથ જે છે ખોરજ ગામ પહોંચ્યો છે અને ત્યારે લોકોમાં એક અનેરો ઉત્સાહ અને ઉમંગ છે એ દેખાઈ રહ્યો છે અને એ ઉમંગ સાથે લોકો પણ આગળ વધી રહ્યા છે। ત્યારે હવે માં ઉમિયાના દર્શન કરાવીએ, માં બહુચરના પણ દર્શન કરાવીએ। જોઈ શકાય છે માં બહુચરનો રથ છે તે પણ અહીંયા આવ્યો છે। માં બહુચરના જ્યાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માં બહુચરનો પણ જ્યારે થવાનો છે ત્યારે બહુચર માતાજીનો રથ છે એ પણ ખોરજ ગામમાં પહોંચ્યો છે અને એની જ પ્રતીતિ છે એ થઈ રહી છે। માં ઉમિયાનો પણ રથ છે તે પણ આવી રહ્યો છે। માં ઉમિયાના પણ દર્શન કરીએ, બાદમાં બળિયાદેવજીના દર્શન કરીએ અને માં ઉમિયાનો જે રથ છે તે પણ ગામમાં પહોંચ્યો છે અને તમામ જે લોકો છે રથનું પણ સ્વાગત એ જ હિલોળાથી કરી રહ્યા છે, એ જ આનંદથી, એ જ ઉમંગથી અને એ જ ઉત્સાહથી લોકો છે આ શોભાયાત્રામાં સમોહિત થયા છે અને સહભાગી થયા છે। ત્યારે આ સીધા જ દ્રશ્યો છે આપ જોઈ શકો છો અને દ્રશ્યમાં દેખાઈ રહ્યું છે કે તમામ જે લોકો છે તે આ શોભાયાત્રામાં લીન થયા છે, માની આસ્થામાં લીન થયા છે, માની આરાધનામાં જ્યારે લીન થયા છે। ત્યારે હવે બળિયાદેવજીનો જે રથ છે તે પણ આ ખોરજ ગામની અંદર પ્રવેશી ચૂક્યો છે। બળિયાદેવજીની પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે આ તેમાં સહભાગી છે અને બળિયાદેવજીની પણ પ્રતિષ્ઠા છે આ ખોરજ ગામમાં કરવામાં આવવાની છે। આજે પ્રાણ પ્રતિષ્ઠા દિવસનો બીજો પ્રાણ પ્રતિષ્ઠા જે 3 દિવસની યોજાઈ રહી છે તેમાં આજે બીજો દિવસ છે। આજે સાંજે ગરબાની પણ રમઝટ થવાની, આખો દિવસ જ્યારે કળશ યાત્રા પણ જ્યારે નીકળવાની છે, આવતીકાલે સમાપન થશે અને તેને લઈને જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, જે લોકો છે હિલોળે ચડ્યા છે અને શોભાયાત્રા છે એ આ ગામમાં હવે પરિભ્રમણ કરી રહી છે અને એ દ્રશ્યોમાં લોકો જે લીન થયા છે, ભક્તિમય થયા છે, ભક્તિમય માહોલની અંદર તમામ સમાજ, જ્ઞાતિ, ધર્મના લોકો છે એ સહભાગી થયા છે। કારણ કે લોકોનું કહેવું છે કે આવો રૂડો અવસર ખોરજ ગામમાં ક્યાંથી, અને જે દીકરીઓને બોલાવવામાં આવે છે ગામની કે જે બહાર રહે છે, જે અન્ય શહેરોમાં જે વસે છે તે તમામ બહેનોને પણ અહીંયા બોલાવવામાં આવી છે અને તેને લઈને જ લોકોમાં પણ અનેરો ઉત્સાહ છે એ દેખાઈ રહ્યો છે અને ઉત્સાહની વચ્ચે તમામ લોકો માતાજીની આરાધનામાં, માતાજીના ગરબામાં, માતાજીના ભજનોમાં ઝૂમી રહ્યા છે। કેસરીયો ધ્વજ છે એ અહીંયા લહેરાઈ રહ્યો છે, માં અંબેના ધ્વજ અહીંયા લહેરાઈ રહ્યા છે। ઉમિયાની જ્યાં પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યારે તમામ સમુદાયના લોકો સહભાગી થયા છે અને આપ જોઈ શકાય છે કે જે ગીત વાગે છે, ગીતના તાલે બહેનો છે એ ઝૂમી ઉઠી છે, ભક્તિમાં લીન થઈ છે અને તમામ લોકો છે એ ભક્તિની અંદર આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે તેમાં સહભાગી થયા છે અને સાથે જ તેને લઈને લોકોમાં પણ એક આનંદનો ઉમળકો છે, એ આનંદનો ઉમળકો દેખાઈ રહ્યો છે। જી જોડાયેલા રહેશો, આપની પાસેથી તમામ વિગતો મેળવતા રહીશું અને આ દ્રશ્યો પણ સીધા દર્શક મિત્રો સુધી પહોંચાડતા રહીએ છીએ કારણ કે આ એ પ્રતીતિ કરાવે છે કે જ્યારે ગામમાં એક આસ્થાનું મુકામ બની રહ્યું છે તો લોકો કેટલા ઉલ્લાસિત છે, કેટલા આનંદથી પરિપૂર્ણ છે। તમામના અંતર્મનમાં અત્યારે પ્રસન્નતા છવાયેલી છે કારણ કે માની ભક્તિ, માની આસ્થા એને પોષતું, એને પ્રબળ બનાવતું વધુ એક મુકામ તેમના ગામમાં આવી રહ્યું છે। આજના દિવસના જે કાર્યક્રમ છે આ કાર્યક્રમમાં અત્યારે શોભાયાત્રા જે ગામે પહોંચી છે અને ગામમાં ગલી ગલીમાંથી લોકો તેમાં જોડાયા છે, એવું લાગી રહ્યું છે। હૈયે હૈયું દોડાય તેવી ભીડ અને પગ મૂકવાની પણ જગ્યા નથી, જાણે આખો માનવ સાગર અહીં ઉમટી પડ્યો હોય એવી લહેર વર્તાઈ રહી છે અને લોકો જે રીતે ઝૂમી રહ્યા છે માની ભક્તિમાં લીન થઈને તેઓ જાણે દુનિયાનું ભાન ભૂલીને આનંદમાં તરબોળ થઈ ગયા છે। આજે માં બહુચર, માં ચામુંડાના મંદિરનો જે ભવ્ય અવસર આવ્યો છે, માં ઉમિયા, માં અંબિકા અને તેમની પ્રાણ પ્રતિષ્ઠા એટલે કે પોતાના ગામમાં માની પ્રાણ પ્રતિષ્ઠા થશે અને એ પણ અનંત રૂપિણી શક્તિ સ્વરૂપા જ્યારે તેમના ગામમાં વસવા જઈ રહી છે તો આનંદ તો અતિરેક હોય। ખોરજ મુકામે અત્યારે જે શોભાયાત્રા પહોંચી છે ત્યારબાદ શતચંડી મહાયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે, કળશ યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। અમારી સાથે જોડાઈ ગયા છે કુશાગ્ર, તેમની સાથે વાત કરીએ। કુશાગ્ર, અત્યારે શોભાયાત્રામાં જે ઉલ્લાસ દેખાઈ રહ્યો છે, હજુ આગામી સમયમાં પણ જે કાર્યક્રમ યોજાયેલા છે, શતચંડી મહાયજ્ઞ હોય કે કળશ યાત્રા હોય, તો તે કાર્યક્રમની રૂપરેખા શું છે અને લોકોમાં કેવો ઉલ્લાસ અત્યારે? બિલકુલ અમિતા, વાત કરીએ તો લોકોનો જે ઉત્સાહ છે તે હજુ પણ શમી નથી રહ્યો કારણ કે આ સાયન્સ સિટીથી જ્યારે આ યાત્રા આજે સવારે નીકળી હતી, આ યાત્રા નીકળી ત્યારબાદ
ઉત્સાહમય રીતે લોકો જોઈ રહ્યા છે અને અનેરો ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે. કહેવાય કે 3 દિવસની અંદર આ કાર્યક્રમ જે યોજાયો છે ભવ્ય ભવ્ય મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે ગતરોજ જ્યારે આ કાર્યક્રમની શરૂઆત થઈ હતી મહોત્સવની અને તે દરમિયાનથી જે ઉત્સાહ ઉમંગ હતો જે લોકો ઘણા સમયથી આતુરતાથી આ મહોત્સવની રાહ જોઈ રહ્યા હતા અને આ મહોત્સવ આખરે આવી ચૂક્યો છે ને આજે ખાસ વિશેષ એ કહેવાય કે જ્યારે જે મુહૂર્ત છે માઈની તે ગામની અંદર પધારી રહી છે અને તેમના વધામણા હર્ષો ઉલ્લાસ સાથે કંઈક આ રીતે હાલ ખોરજ ગામે જોવા મળી રહ્યા છે. પરંતુ ખોરજની અંદર જ્યારે 3 દિવસના ઉત્સવના ગતરોજ જ્યારે ડાયરો યોજવામાં આવ્યો હતો અને ડાયરાની અંદર પણ લોકો ડાયરાની મોજ માણી હતી. લોકો ત્યાં પણ ઝૂમી રહ્યા હતા અને આજે જ્યારે આ યાત્રા છે શોભાયાત્રા તેની અંદર પણ અનેક મહિલાઓ છે ગ્રામની કે જેઓ આ જ રીતે જે ઉત્સાહભેર ઝૂમી રહી જોવા મળી રહી છે. અને આજે જ્યારે આવે ટૂંક જ સમયની અંદર આ શોભાયાત્રા પૂર્ણ થવાની છે. જે તમામ મુહૂર્ત છે તે મંદિર આગળ પ્રસ્થાન જેમનું થયું હતું તે હવે પૂર્ણ થશે અને આ વિધિ વિધાન સાથે પૂજા વિધિ આગળની આરંભ કરવામાં આવશે વિદ્વાન પંડિતો દ્વારા. અને જે ચંડી જે યજ્ઞ છે કે જે વિશેષ યજ્ઞ માનવામાં આવે છે હિન્દુ શાસ્ત્રની અંદર આ યજ્ઞનું આયોજન પણ 3 દિવસ માટે કરવામાં આવ્યું છે. ત્યારે તમામ જે યજમાનો છે તે યજમાની કરશે ચંડી યજ્ઞની અંદર તેઓ ઉપસ્થિત રહેવાના છે. અનેક લોકો મહિલાઓ જે આપણી સાથે જોડાઈ છે. કેવું લાગે છે ગામની અંદર આવું? જોરદાર લાગે છે, મસ્ત. તમે શું કહેશો? જો આ જ રીતે માહોલ છે જે મહિલાઓ છે તે ગરબે ઝૂમી રહ્યા હતા અને સાથે સાથે ગતરોજ જ્યારે જે કળશ યાત્રા એટલે કે જે જળ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે જળ યાત્રાની અંદર પણ આ જ રીતે માહોલ હતો કે જ્યારે ગામના મુખ્ય માર્ગો પર જે તમામ જે કન્યા છે 101 જેટલી કન્યા જે કળશ લઈને પહોંચી હતી તેમાં પણ આ જ રીતે અંદાજ ક્યાંક જોવા મળ્યો હતો અને આજે સતત બીજા દિવસે પણ જે ઉત્સાહ છે તે ભરપૂર ઉલટો કહેવાય કે કારણ કે જ્યારે આજે મુહૂર્ત આવી છે ને તેમના વધામણા થઈ રહ્યા છે તે તમામ ઉત્સવભેર આ ઉજવણી છે તે હાલ ખોરજ ખાતે થઈ રહી છે. અનેક લોકો જોઈ રહ્યા છો. આપ કેવું લાગે છે 3 દિવસનો ઉત્સવ? કેવું મજા પડી ગઈ. શું કહેશો? કેવું લાગે છે ખોરજ ખાતે આ મહોત્સવ? તો આ લોકોની અંદર ઉત્સાહ બમણો છે કારણ કે એક બાજુ જ્યારે ડીજેના તાલે લોકો ઝૂમી રહ્યા છે ઉત્સાહભેર અને આ ઉત્સાહ કમી નથી રહ્યો પરંતુ આજે જ્યારે પૂજા વિધિ વિધાન સાથે જ્યારે યજ્ઞની હવે શરૂઆત થવાની છે ટૂંક જ સમયની અંદર અને ત્યારબાદ આજે રાત્રે પણ જ્યારે ગરબાની રમઝટ જામશે અને ગરબાની રમઝટ બાદ આવતીકાલે સંત સંમેલન પણ યોજવાનું છે કે જેની અંદર દેશના તમામ જે સાધુ સંત મહંતો છે તે અહીંયા ઉપસ્થિત થશે. સંત સંમેલનમાં હાજરી આપશે. આ કાર્યક્રમની અંદર જે પૂર્ણાહુતિના કાર્યક્રમની અંદર અનેક યુવા આગેવાનો પણ જોવા મળી રહ્યા છે. કહેવાય કે આપણી સાથે અનેક યુવાનો પણ જોડાયેલા છે. કેવું છે આ ઉત્સવની અંદર સેવા પણ આપી રહ્યા છો? કેવો આ અવસર તો મારા માટે સોનાનો છે. 2014થી માતાજીને મેં પ્રાર્થના કરી હતી મારું તારું મંદિર જે હશે અંબાજી ધામ જેવું જોઈએ અને સોનાથી મળે એવી મેં અપેક્ષા રાખી હતી. આજે મારી મનોકામના પૂરી થઈ જશે. મા અંબે મારી મનોકામના પૂરી કરી એ બદલે સર્વ ગામની શક્તિ ભક્તિથી આ મંદિર સોના કરતે અને ભવ્યથી ભવમાં મંદિર બનવામાં આવેલું છે. તો સર્વ ભાઈઓને અને ખોરજના ધામના મુકેશભાઈ પટેલને મારા નમ્ર વિનંતી કરું છું કે મારી મનોકામના પૂરી કરવા માટે જય અંબે આપું છું. જે છે સેવા કાર્ય રીતે અનેક યુવાનો સહયોગ સહકાર આપી રહ્યા છે અને આ સમગ્ર ઉત્સવ દરમિયાન યુવાનોની અંદર પણ અનેરો ઉત્સાહ છે કારણ કે જ્યારે સેવા ભાવ રીતે આ યુવાનો છે त्या મહોત્સવમાં ઘણી તૈયારીઓ પૂર્વ તૈયારીઓ પણ તેઓ કરતા આવ્યા હતા. સાથે અનેક જ્યારે આ ભવ્ય ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે આપણી કેવી લાગણીને કેવો આ ગામમાં ચમત્કાર સાના જે સિદ્ધિ ગ્રુપ છે એનો સાથ સહકાર અમારા ગામના તમામ ગામને મળ્યું છે. એના મુકેશભાઈ સારું જ કામ કરી રહ્યા છે. આખા ગામને સાથ સહકાર આપે છે. અહીંયા જે મનોકામના રાખે છે ખોરજ ગામમાં અંબાજી માતાની એ સંપૂર્ણ પૂર્ણ થાય છે. બિલકુલ. તો આ જે ઉત્સાહ અને જે ઉમંગ છે તે લોકોની અંદર આ ઉત્સાહ ઉમંગ છે તે ચોક્કસથી જોવા મળી રહ્યો છે. આપ જોઈ રહ્યા છો બોલ માળી અંબે જય જય અંબેના સમગ્ર જે નાદ છે તે અત્યારે આ નાદની સાથે શોભાયાત્રા આગળ વધી રહી છે. ખોરજના મુખ્ય
માર્ગોની ઉપર આ ફરી રહી છે અને તમામના હાથમાં જે ઝંડા છે, જે માઈના નામના જે અંબે લખેલા તમામ ધ્વજ છે તે હાથ લોકો લહેરાવી રહ્યા છે અને આ મહિલાઓ આપ જોઈ રહ્યા છો કે મહિલાઓ મોટી માત્રામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. પાછળ છે તે તમામ રથ ચાલી રહ્યા છે, જ્યારે ભગવાનની મૂરત આવી રહી છે આગળ, ત્યારે તમામ રથ ચાલી રહ્યા છે અને આગળ જે શોભાયાત્રાની જે શોભા કરતા તેવા ગજરાજ પણ જોવા મળી રહ્યા છે. આ જે શોભાયાત્રા છે તે હવે પૂર્ણાહુતિ તરફ આગળ વધી રહી છે. અમિતા. જી બિલકુલ, અત્યારે શોભાયાત્રા હજુ આગળ વધી રહી છે અને લોકોમાં જે ઉત્સાહ છે તે પણ તેમણે વ્યક્ત કર્યો, આભાર વ્યક્ત કરી રહ્યા છે કે આ સંયોગ બન્યા અને ખોરજમાં માનું ધામ બનવા જઈ રહ્યું છે, પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. ખોરજ ગામમાં ભવ્યાતિ ભવ્ય મહોત્સવ અને જે એની ભવ્યતાની વ્યાખ્યા છે એ આ માનવ હુજુમ આપને બતાવી રહ્યું છે. ખોરજ ગામ મુકામે જ્યાં અત્યારે કેટલીય મોટી સંખ્યામાં જ્યાં જુઓ ત્યાં માત્ર માનવ માથા દેખાય, એક બાદ એક કોઈ સ્થાન એવું નથી જ્યાં તમને પગ મૂકવાની જગ્યા મળી જાય. એટલી હદે ભીડ અહીં એકઠી થઈ છે અને આ ભીડ એ સામાન્ય માણસોની નથી પરંતુ માઈ ભક્તોની છે. આજે ખોરજના ગામમાં જ્યાં માના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થવાનું તેમને સૌભાગ્ય મળ્યું છે તેની ખુશી સૌ કોઈ વ્યક્ત કરી રહ્યા છે અને ગામની ગલી ગલીમાં ફરીને માની ભક્તિના પરચમ લહેરાવી રહ્યા છે. દરેકના હાથમાં માના પરચમ છે અને માના ભક્તિનો પરચમ ઊંચો રાખીને તેઓ આગળ વધી રહ્યા છે એ સ્થાન પર પહોંચવા માટે કે જે સરનામું બનવા જઈ રહ્યું છે માની આસ્થાના પડાવનું. માની શોભાયાત્રાનું હર્ષોલ્લાસથી ગામમાં સ્વાગત કરવામાં આવ્યું અને જે ગામ લોકો હતા તે પણ તેમાં જોડાયા. સાયન્સ સિટીથી નીકળેલી આ શોભાયાત્રા જે પહોંચી છે ખોરજ ગામે અને ખોરજમાં અત્યારે જે ભીડ ઉમટી પડી છે, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આ રંગત, આ ભક્તિનો માહોલ, જ્યાં જુઓ ત્યાં બસ માનો જયકારો અત્યારે ગુંજી રહ્યો છે અને ડીજેના તાલે લોકો ઝૂમી રહ્યા છે માની ભક્તિમાં. ડોલીને જઈ રહ્યા છે આગળ, એક એક ડગલું માના સથવારે માંડી રહ્યા છે કારણ કે માની દિશામાં જઈ રહ્યા છે. માના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે અને 3 દિવસના મહોત્સવમાં આજે જ્યારે શતચંડી મહાયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે, કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આપણી જે વૈદિક પરંપરાઓ છે તેમાં આ કળશ યાત્રા, જળ અભિષેક, આ ઉપરાંત શતચંડી, હવન, યજ્ઞ, આ તમામ કર્મોનું એક આગવું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. એક પુણ્યનું કામ કરવાનું છે, એક કલ્યાણકારી કામને અંજામ આપવાનો છે અને એ સાકાર થાય, સૌ કોઈની આસ્થા સાકાર થાય અને એક એવું સરનામું બને કે જ્યાં લોકો આવીને પોતાના શ્રદ્ધેયને વંદી શકે. અમારી સાથે જોડાયા છે ઉમંગ રાવલ. ઉમંગ, અત્યારે સ્વાગત પણ કરવામાં આવ્યું શોભાયાત્રાનું, હવે આગળ કયા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે? હવન આદિ જો કર્મ કરવામાં આવશે તો એ કેવી રીતે ક્યાં કરવામાં આવશે અને હજુ જે લોકો ઉમટી રહ્યા છે કેવો માહોલ જણાઈ રહ્યો છે, લોકો શું કહી રહ્યા છે? કારણ કે સૌ કોઈ અત્યારે માય ભક્તિમાં લીન છે અને ઝૂમી રહ્યા છે, તો શું છે તેમના અંતર્મનની વાત? આજે શોભાયાત્રા છે હવે ધીમે ધીમે જ્યાં આગળ માતાજીને બિરાજમાન કરવાના છે, જ્યાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે ત્યાં આગળ વધી રહી છે. ત્યાં આગળ જઈ અને આજે સીધા દ્રશ્યો છે અને લોકોમાં પણ એક ઉમળકો છે, એ ઉમળકો દેખાઈ રહ્યો છે અને આપ જોઈ શકાય છે કે બહેનો, દીકરીઓ અને માતાઓ જે છે એ હિલોળે ચડી છે. આખું ખોરજ આજે હિલોળે ચડ્યું છે અને અંતર્મનમાંથી માત્ર ને માત્ર એક નાદ આવે છે, જય બહુચર, જય ઉમિયા, જય બળિયાદેવ, જય અંબે. અને આ નાદ સાથે જ્યારે લાઈવ ડીજે સાથે શોભાયાત્રા સાયન્સ સિટીથી નીકળી હતી, સિદ્ધિ મેન્શનથી જ્યારે નીકળી હતી ત્યારથી મોટી સંખ્યામાં લોકો છે આ શોભાયાત્રામાં જોડાયા હતા અને શોભાયાત્રામાં અભિવૃદ્ધિ કરવા માટે લોકો પણ અહીં આપણી સાથે છે. કેટલો આનંદ, કેટલી મજા છે ખોરજમાં આજે? મજા છે, શાંતિથી બસ ચોક્કસથી બહુ મજા, ખૂબ આનંદ છે એ દેખાઈ રહ્યો છે અને એ આનંદ વચ્ચે લોકો છે અહીંથી નીકળી રહ્યા છે અને ગામની આ જે ગામ છે એ ગામ ખાતે જ્યારે શોભાયાત્રા આખા ગામમાં ફરી રહી છે ત્યારે તમામ સમાજના લોકો પણ આ શોભાયાત્રાની અંદર સહભાગી થયા છે અને હવે જે આગળ
શોભાયાત્રા છે, જ્યાં માતાજીનું મંદિર છે કે જ્યાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાની છે ત્યાં આગળ જઈ રહી છે ને ત્યાં આગળ રથમાં બિરાજમાન જે માતાજીની મૂર્તિઓ છે તેને મૂકવામાં આવશે, પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રારંભ કરવામાં આવશે અને આવતીકાલે તેનું સમાપન થશે. સાથે સાથે કળશ યાત્રા પણ યોજાઈ હતી. ગઈકાલે ડાયરાની પણ મોજ છે એ લોકોએ માણી હતી અને તેને લઈને પણ એક ઉમંગમય માહોલ, એક ભક્તિમય માહોલ છે ગઈકાલે પણ ખોરજ ગામમાં દેખાયો હતો. અને આજે જ્યારે શોભાયાત્રા નીકળી છે ત્યારે આ શોભાયાત્રામાં પણ તમામ જે લોકો છે એ સહભાગી થયા છે. ત્યારે આવતીકાલે સમાપન છે. આજે પણ લોકો છે એ ગરબાની રમઝટ છે તેઓ માણવાના છે. આજે લાઈવ ડીજેની રમઝટ છે, તો રાત્રે ગરબાની રમઝટ છે એ થવા જઈ રહી છે. ત્યારે અને ગામમાં જ્યારે રથ પ્રદક્ષિણા કરી રહ્યા છે, આગળ સહેલાબ જેને કહેવાય સાગર, આસ્થાનો સાગર લઈ, મનમાં એક ઉમંગ લઈ અને એક માતાજીની આરાધના કરવા માટે જ્યારે આખું ખોરજ ગામ હિલોળે ચડ્યું છે ત્યારે માતાજીના રથ છે તે પણ ગામની અંદર જે પાછળનો ભાગ છે ગામનો ત્યાં આગળ પ્રવેશી ચૂક્યા છે. અને પછી જ્યાં મહોત્સવનું સ્થાન છે, પ્રાણ પ્રતિષ્ઠા મંદિર જ્યાં આવેલું છે ત્યાં આગળ આ રથ છે એ પહોંચવાનો છે. ત્યારે કોઈના મનમાં માત્ર ને માત્ર અત્યારે એક જ વાત, એક જ નાદ, જય ઉમિયા, જય બહુચર, જય અંબે. આપ જોઈ શકાય છે આ દ્રશ્યો છે, જ્યાં જુઓ ત્યાં માણસ હિલોળે ચડ્યું છે, જાણે એક સાગર ઉભરાઈ આવ્યો હોય. અને એ સાગરમાં એક આસ્થાનું કેન્દ્ર છે એ માં અંબે છે, એ આસ્થાનું કેન્દ્ર છે માં ઉમિયા છે, એ આસ્થાનું કેન્દ્રમાં બહુચર છે અને બળિયાદેવજી છે. અને તેની આરાધના કરવા માટે લોકો છે તે અહીંયા પહોંચી રહ્યા છે. સાથે જ ઉમળકાભેર તેમનું સ્વાગત છે એ પણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે યુવાધન અને ખાસ કરીને ખોરજના જે સ્થાનિકો છે તે આપણી સાથે છે, તેમની સાથે આપણે વાત કરીએ. કેટલો ઉમંગ, કેટલો આનંદ. આજે ખોરજ એક સાગર, આસ્થાનું સાગર લઈ અને ગામ આખું હિલોળે ચડ્યું. આનંદ ને ઉલ્લાસનો તો કોઈ પાર નથી. આજે જેમ મહાસાગર ઉપટી પડ્યો હોય એમ પબ્લિક આજે ખોરજ ગામની બહેન, દીકરીઓ, જમાઈઓ, મહેમાનો તથા ગામની તમામ પબ્લિક ઉમટી પડી છે. માના પ્રસંગનો, માનો પ્રસંગ, મારો પ્રસંગ, માનો પ્રસંગ સમજીને આખું ગામ આવી ગયું છે. જ્યારે આવડો મોટો મહા ઉત્સવ ખોરજમાં ઉજવાઈ રહ્યો છે ને એમાં ગામની દીકરીઓ પણ સહભાગી થાય, એના આશીર્વાદ છે, એના આશીષ છે એ ગામને મળે ત્યારે ગામની પણ વૃદ્ધિમાં વિકાસ ખૂબ છે. હા, ગામમાં તો બહુ સરસ છે. બધાના આશીર્વાદ ને દીકરીઓને જે લાગણીને છે એનાથી ગામમાં બહુ સરસ વિકાસ ને કામ ચાલી રહ્યું છે. જ્યારે દીકરી મોસાળમાં આવે, પોતાના ઘરે આવે ત્યારે એ મોસાળમાં જ્યારે આવતી હોય છે ત્યારે એક અંતરથી એ આશીર્વાદ મળતા હોય છે. ત્યારે ગામ આખામાં જે દીકરીઓ છે ગામની તે પણ અહીંયા સહભાગી થઈ છે, એ બહેનો પણ છે અથવા એના જે સ્થાનિકો છે તેમની સાથે પણ આપણે વાત કરીએ. પ્રભુ, કેટલો ઉમંગ છે, આજે ખોરજ આખું હિલોળે ચડ્યું છે? બહુ જ ઉમંગ છે. બધા આયા છે, ગામના બધા સર્વે આયા છે. ખૂબ ઉમંગ છે બધાના. 3 દિવસ ખૂબ જલસા જ કરવાના છે. આજે લાઈવ ડીજે, રાત્રે ગરબા, કાલે ડાયરો હતો, આજે ગરબા છે, આજે રાત્રે. અત્યારે લાઈવ ડીજે છે. બધા જોવો તમે, બધા ખૂબ ખુશ છે. તમે શું કહેશો? તમે દાદા આવો. કેટલો ઉમંગ, કેટલો આનંદ છે લોકોમાં છે દેખાઈ રહ્યો છે, કેટલો ઉત્સાહ સાથે ખોરજ લોકો આજે આ શોભાયાત્રામાં બોલો. કેટલો ઉમંગ સાથે આખા ગામનો આજે સારામાં સારો ઉમંગ છે. અને બધા આજુબાજુમાં ગામડાઓના અને ગામના જે કંઈ રહીશો છે, જે બહારગામ રહે છે, ફ્લેટોમાં રહે છે, અમદાવાદ રહે છે, એ લોકો પણ પૂરા ઉમંગ ઉત્સાહથી આજે અહીંયા આવેલા છે. અને જે મુકેશભાઈ અને નૈનેશભાઈએ જે આજે સારી રીતે આખા ગામની અને દરેકની આગતા સ્વાગતા પણ સરસ રીતે કરી છે અને રંગે ચંગે માતાજીની પધરામણી થઈ છે. તે બદલ એમનો ખૂબ ચંગે માતાજીની પધરામણી થઈ રહી છે. તમે શું કહેશો? કેટલો ઉમંગ? આ પ્રસંગ એટલો બધા લોકો ઉત્સાહથી ઉજવે છે કે જેની કોઈ હદ નહીં. એમ કે અમારા દિલમાં પણ કદી આટલો ઉત્સાહ નતો, એટલો ઉત્સાહ છે. મુકેશભાઈને આટલો પ્રસંગ કર્યો છે, નૈનેશભાઈએ કર્યો છે, એટલે ખૂબ ખૂબ એમનો આભાર. અને આ મંદિર બનાવ્યું તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર. પ્રાણ છે ફૂંકવામાં આવી રહ્યા છે તેને એને બહેનો છે આપણી સાથે. બેન, શું કહેશો? આજે આખું ખોરજ અહીંયા ઉમટી પડ્યું છે, કેટલો આનંદ, કેટલો ઉમંગ છે એ દેખાઈ રહ્યો છે. બહેનો છે તેઓ પણ આપણી સાથે છે અને બધા જ બહેનો છે હિલોળે ચડ્યા છે ત્યારે લોકોમાં એક અનેરો આનંદ અને ઉત્સાહ છે એ દેખાઈ રહ્યો છે. આ લાઈવ ડીજેના તાલે લોકો ઝૂમી રહ્યા છે અને
થોડા જ સમયમાં ચારે ચાર જે રથ છે 3 માતાજીના અને બળિયા દેવજીનો રથ છે કે જ્યાં સ્થાન છે, જ્યાં બિરાજવાના છે, જ્યાં તેમનામાં પ્રાણ ફૂંકવામાં આવશે અને મંદિર અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું જે સ્થળ છે ત્યાં આગળ પહોંચશે. જી મહોત્સવની સ્થાપના પહેલાના આ દિવસો એટલે કે 3 દિવસનો આ જે ભવ્યાતિ ભવ્ય મહોત્સવ છે તેની રંગત તો જુઓ. માં અંબે, માં ઉમિયાના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થાય, માં બહુચર, માં ચામુંડાના મંદિરનો ભવ્ય અવસર, બળિયાદેવ પણ આવી રહ્યા છે. આ શોભાયાત્રા આજમાં પહેલા તો તમને માનવ મહેરામણ દેખાઈ જ રહ્યું હશે, પણ સાથે માના રથ પણ આવી રહ્યા છે અને શુભ્ર સ્વરૂપા માની મૂર્તિ જે મમતા તેમાંથી નીતરતી હોય તેવું લાગે છે. આવી મમતામય મૂર્તની સ્થાપના જ્યારે ખોરજ ગામમાં આવેલા આ મંદિરમાં થશે એટલે માનો સાક્ષાત્કાર કરવા માટે માતાના ભક્તોને વધુ એક મુકામ મળી રહ્યું છે. ત્યારે સૌ કોઈ આતુર હોય, ઉલ્લાસમાં હોય, મન પ્રફુલ્લિત હોય એ તો સ્વાભાવિક છે. આજે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જેટલા લોકો જોડાયા છે એ સૌ કોઈ આભાર વ્યક્ત કરી રહ્યા છે કે આ માતાજીનું સ્થાન તેમના ગામમાં બની રહ્યું છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને અત્યારનો આ માહોલ જાણે જો કોઈના પગ ન પણ થિરકતા હોય તો થિરકવા લાગે આપોઆપ, કોઈ ના ડોલે તો જાતે જ ડોલવા લાગે આ તાલ સાંભળીને, એવી સ્થિતિ અત્યારે સર્જાય છે. અદ્ભુત, અલૌકિક અને અદ્વિતીય માહોલ અત્યારે ખોરજ ગામમાં જોવા મળી રહ્યું છે, જેના જીવંત દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. લોકોમાં જે આનંદ છે તે હિલોડે ચડ્યો છે અને અતિરેક તો જુઓ, લોકો એકબીજાને જે રીતે ખુશી વ્યક્ત કરીને એકબીજાની સાથે ઝૂમી રહ્યા છે. હાથમાં માતાના પરચમ છે, એ પરચમ કે જે ભક્તિથી રંગાયેલા છે અને આ ભક્તિના પરચમ લઈને સૌ કોઈ આગળ વધી રહ્યા છે. માના રથ પણ આગળ વધી રહ્યા છે. સૌથી પહેલા જ્યાં ગજરાજે આ શોભાયાત્રાની આગેવાની કરી હતી તો ગણેશજીની કૃપાથી આ શોભાયાત્રા જે નિર્વિઘ્ન આગળ વધી રહી છે અને સૌ કોઈ આ યાત્રામાં જે જોડાયા છે માની ભક્તિમાં લીન બન્યા છે. અલગ અલગ રીતે માની ભક્તિ કરી રહ્યા છે અને એક ઈશ્વરીય શક્તિ, બ્રહ્માંડનું સંચાલન કરનારી આ મા જ છે, જગત જનની જ છે કે જેની ભક્તિ આવી અનોખી રીતે પણ કરી શકાય. ડીજેના તાલે ઝૂમીને, ગરબા કરીને સૌ કોઈ અત્યારે માની ભક્તિમાં લીન થયા છે. સૌ કોઈને એક જ ઇંતજારી છે કે ક્યારે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થાય અને માનો સાક્ષાત્કાર તેમને આ સ્થાન પર થઈ શકે. અત્યારે જે ભક્તિનો સાગર હિલોળે ચડ્યો છે, ફરી એકવાર જઈએ કુશાગ્ર પાસે. કુશાગ્ર, કેવો માહોલ? ફરીથી એક સવાલ, કારણ કે એક વ્યક્તિના અંતર્મનમાં અત્યારે અલગ જ અહોભાવ વ્યક્ત થઈ રહ્યો છે. શું કહી રહ્યા છે લોકો? બિલકુલ કહી શકાય અમિતા કે જ્યારે આ અવસર આંગણે આવ્યો હોય ખોરજવાસીઓ છે, તમામ ગ્રામવાસીઓ ઉત્સાહ ઉમંગને લીધે તેને લઈને અનેરો ઉત્સાહ અને ઉમંગ સાથે ભક્તો છે તે જોડાયા છે. બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે હવે આ શોભાયાત્રાની પૂર્ણાહુતિ થઈ રહી છે. ખોરજ ગામના જે મુકામ પહોંચી ચૂક્યા છે તમામ ભક્તો, ગ્રામજનો અને મૂર્તિ પણ તમામ ત્યાં આવી ચૂકી છે. શોભાયાત્રા પૂર્ણાહુતિ બાદ હવે શરૂઆત થવાની છે અને આગળના જે આજે વિધિવત રીતે કાર્યક્રમ યોજાશે કે જ્યાં યજ્ઞ યજમાનો શરૂ કરશે. યજમાનો યજમાની કરીને આ યજ્ઞની શરૂઆત કરવામાં આવશે. હોમ હવન થશે અને ત્યારબાદ બપોર બાદ એટલે કે સાંજના સમયે જે ગરબાની રમઝટ છે તે પણ જામવાની છે. અનેક લોકો છે તે આમાં ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે, ઉત્સાહભેર ભાગ રહ્યા છે અને અનેક આગેવાનો સ્થાનિક આગળ તેમની સાથે પણ વાત કરીશું. હાલ ત્યારે શોભાયાત્રાની પૂર્ણાહુતિ થઈ